28 વર્ષમાં કાયમી હું સત્તા માથે રહીશું અને એક સરપંચ કે એક કોન્ટ્રાક્ટ કે એક માણસ ખાલી હમ ખાવા માટે અને દાખલો પુરવાર કરવા માટે લાવો કે ગેનીબેને આની ચા પીધી હતી ને એ દાડે અધિસંસદમાં શપથ નથી લીધા અને રાજીનામું આલી દઈશ અને એટલા માટે કરીને લોકો રહેશે. ક્યાંક ને ક્યાંક ઘણું બધું ગોત્યું હોય અને એટલા માટે ચોક્કસથી એટલું કહીશ કે ગેનીબેન પૈસા માટે હોત તો ઘણા બધા વેચાઈ ગયા હોત. ગેનીબેન સત્તા માટે વધારે હોત તો આ ચૂંટણી આવા સંઘર્ષના સમયમાં ધારાસભ્ય હોવા છતાં લડોત નહીં. ગેનીબેન હોય, આ મોવડી મંડળ હોય, આ બધું આગેવાનોની ટીમ હોય એ ક્યાંક ને ક્યાંક લોકો માટે સમર્પિત છે અને લોકો માટે સમર્પિત છે ત્યારે આવનાર સમયની અંદર મતદાન મથક સુધીની વ્યવસ્થાઓ સારા માણસો કઈ રીતે ચૂંટણીની અંદર પંચાયતી રાજ હોય કે જાહેર જીવનમાં લાવવા માટે એને દબાણ કરીને પ્રયત્ન